મહાકુંભ 2025 બ્રહ્માકુમારી દ્વારા લગાવેલા સ્વર્ણ ભારત દુનિયા તુંગ પંડાલનું ઉદ્ઘાટન આજે ઉત્તર પ્રદેશના ઉપ મુખ્યમંત્રી શ્રી બ્રિજેશ પાઠકજીના હાથથી કરવામાં આવ્યું. તેઓએ મેળાનું ઉદ્ઘાટન પ્રયાગરાજની પ્રભારી બીકે મનોરમા દીદી, લખનૌના પ્રભારી બીકે રાધા દીદી, ઉલ્લાસનગરના પ્રભારી બીકે સોમ દીદી, યુવા વિભાગના ઉપપ્રમુખ બીકે ચંદ્રિકા દીદી સહિત ઉત્તર પ્રદેશના અનેક વરિષ્ઠ બીકે ભાઈ બહેનોની હાજરીમાં રિબન કાપીને કર્યું. તે પછી બ્રિજેશ પાઠકજીએ મેળાનું અવલોકન કર્યું. ઉલ્લાસનગરની વરિષ્ઠ શિક્ષિકા બીકે પુષ્પા દીદીએ બ્રિજેશ પાઠકજીને દરેક સ્ટોલની વિગતવાર માહિતી આપી. આ અવસરે ભવ્ય પબ્લિક પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉત્તર પ્રદેશના પૂર્વ શિક્ષણ મંત્રી નરેન્દ્રસિંહ ગૌર સહિત અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી. પબ્લિક પ્રોગ્રામ પછી ચૈતન્ય દેવીઓના લાઇટ એન્ડ સાઉન્ડ ઝાંકીનું આયોજન કરવામાં આવ્યું, જેણે સેંકડાઓ લોકોનો લાભ લીધો. પ્રયાગરાજ મહાકુંભ 2025 બ્રહ્માકુમારી સાથે જોડાયેલી દરેક પ્રવૃત્તિને અમે આવું જ પ્રદર્શિત કરીશું, ન્યૂઝમાં બતાવતા રહીશું. હાલ માટે એટલું જ.